ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, સપ્તમ અધ્યાય. ગઈકાલે જે પ્રશ્ન પર હતા એ પ્રશ્નનો જવાબ જેને પણ મળ્યો હોય એ લઈ લેજો. કીર્તનનો હતો. આપણે કયા પ્રશ્ન પર અત્યારે આવ્યા છીએ તો થઈ ગઈ હતી વાત કે બીજા નંબરના પ્રશ્ન પર છીએ, પણ જે સુરદાસજીનું કીર્તનની વાત હતી એ છે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથજીના દર્શન કર્યા અને જે એમણે પહેલા ગાયું પછી શ્રી આચાર્યજી એમ કહ્યું કે મમ્મી જોઈન નથી થઈ, તને કહી દેવું હોય તો કહી દેજે જરા. મેં એમને રિંગ તો કરી હતી પણ જોઈન નથી થયા. હા બોલો માસી. એટલે સુરદાસજીએ જયારે ગોવર્ધનનાથજીના દર્શન કર્યા ને પછી આચાર્ય શ્રી કીર્તનજી ગાવાનું કહ્યું છે. દર્શન કર્યા પછી પહેલા તો એમણે વિજ્ઞપ્તિનું પદ ગાયું, દિનતાપૂર્વક ગાયું. અબ બહુત નાચ્યો ગોપાલ કામ ક્રોધ. પણ પછી આચાર્ય શ્રી સાંભળીને કહ્યું કે સુરદાસજી કેમ આવું, એમ કે આપની અવિદ્યા તો દૂર થઈ ગઈ છે, એમ કે હવે તમે એમ કે શ્રીનાથજીએ દૂર કરી દીધી છે અને હવે તમે ભગવદ લીલાના ગીત ગાઓ. આવું એટલા માટે કહું કે ભગવદ લીલાના ગીત ગુણ તો ગાયા જ હજી, એમાં શું બીજું ગાવાનું કીધું? જેમાં એમ કે મહાત્મ્ય જ્ઞાન સ્નેહ હોય. મહાત્મ્ય તો છે જ, મહાત્મા પ્રેમ ભર્યા, મહાત્મા સ્નેહ યુક્ત, એટલે મહાત્મ્ય પણ એમાં ભારોભાર સ્નેહ છે, રાઈટ? આવું એટલા માટે કહ્યું કે જેટલા ભગવદીઓ છે એ પોતાને હીન ગણે છે. આ ભગવદીઓનું લક્ષણ છે. જે પોતાને એમ કે સારો, જો પોતાને સારો કહે તો પછી પોતાની વડાઈ ગવાઈ જાય. એટલે અને ભગવાનથી સદા એમ કે બહિર્મુખ રહે કે છે. એટલે પછી એમણે શ્રીનાથજી આગળ શ્રી સુરદાસજીએ મહાત્મ્યને પ્રેમ સ્નેહયુક્ત કીર્તન ગાયું અને એનાથી ખૂબ આચાર્યજી પ્રસંગ કહ્યું કીર્તન તો કોણ સુકૃત વ્રજવાસી કો, કોણ સુકૃતિ વ્રજવાસી કો વિરંચિત શિવ હોય. હા, એવા કેવા સુકૃત છે હા, બસ આ જ પ્રશ્ન હતો આપણો. અને પ્રશ્ન જેવો પ્રશ્ન કઈ નથી, પણ આખું જે જો એના પર મનન કરશો. શાંતિથી કાલે સાંભળ્યું મેં તો. ના, કીર્તન તો ખરું, પણ જો આખું આ જે પ્રસંગ છે, આપણે ઘણી વખત કહેતા હોય છે કે આ વૈષ્ણવોને સ્પર્શ ના કરી શકીએ જીવનભર. આ વાર્તાજી જે આપણે કહીએ છીએ કે 84 વૈષ્ણવોના વાર્તાજી થઈ ગયા, કે આ 252 થઈ ગયા, પણ અહીંયા આગળ જો સુરદાસજીના આ પદોમાં જે હૃદયના જે ક્રમે ક્રમે ભાવ સ્ફુરવા અને એ ક્રમે ક્રમે ભાવ તો સ્ફુરે છે, પણ આચાર્ય ચરણની જે કૃપા, કે આપે જે પ્રમાણે કૃપા કરી અને પછીનું જે પદ લીધું હતું કે પ્રેંખ પર્યંક ગુસાઈજી પ્રભુ ચરણે રચ્યું, એ પદ ખૂબ જ સુંદર છે અને અત્યંત ગૂઢ ભાવ છે ભરેલા અંદર, કારણ કે બાલ લીલા છે અને માધુર્ય લીલા પણ છે, એટલે કે માધુર્ય ભાવ પણ છે અને બાલ ભાવ પણ છે. એવું એ પ્રેંખ પર્યંક જે વિરુદ્ધ ધર્માશ્રય જેમાં છુપાયેલો છે એવું એ પદ છે. એના આધારે આપે આ જે શૃંગારનું પદ જે આપણે શોભા આજ ભલી બની આવી એ લીધું હતું, એ હતું. અને મેં તમને કીધું તું જે રીતે કે હજી મનન ચિંતન કર્યું હોય એવું લાગતું નથી, એટલે એના આગળના ભાવ જે છે એ આપણે લેવાના રવા દીધા હતા.
ક્યારેક કોઈને કોઈ પ્રશ્ન થાય અથવા થયું હોય કે ચલો મનન ચિંતન કર્યું છે તમારામાંથી કોઈ એક જણે પણ, તો એમાં રહેલા હજી અંદરના ભાવ આપણે જરૂરથી લઈશું. ભાગવતજીમાં આગળ વધ્યું છે અત્યારે, કારણ કે જો મનન ચિંતન કર્યું હશે, જો કીર્તન માં થોડુંક પણ અંદર આનંદ આવ્યો હશે તો પ્રશ્ન જરૂરથી થશે ને ભાવ પણ નવા ઉત્પન્ન થશે. પ્રશ્નો થવા જરૂરી નથી, એના અંતર્ગતના ભાવ જો સ્વતઃ પ્રાપ્ત થતા હોય તો સૌથી સારું. એટલે કારણ કે પ્રેમ પર્યંકનું પદ છે એના આધારે એવું લખ્યું છે રીસર વાર્તામાં કે હવે પછી એના આધારે આપે આ પદ ગાયા છે શૃંગારના. વાર્તાજીમાં જે એક સુદાસજીના વાર્તાજી જ્યાંથી શરૂ થયા પહેલા પદથી લઈને હજી તો આપણે તો 5 પ્રસંગ જ કર્યા છે, આગળ ગયા પણ નથી, પણ જઈએ તો અનેક ભાવ કેવા વિશિષ્ટ ભાવ છલકાય છે એનું દર્શન અહીંયા વાર્તાજીમાં થાય છે. 7મા અધ્યાયમાં આગળ વધીશું, જ્યાં આગળ ગઈકાલે જે જોયું હતું કે અકૃત્રિમ એવા સ્વાભાવિક વૈષ્ણવનું સ્વરૂપ, અને સુખદેવજી પણ એમાંના એક જ છે કે પરમ ભક્ત છે. આપને કોઈની જરૂર નથી, આપ અકેલા પણ એટલે કે એકાંકી પણ આપ જ્યારે આપનું હૃદય આવું છે સ્વરૂપથી, પ્રભુના સ્વરૂપથી, હવે પ્રભુના સ્વરૂપ સિવાય કઈ રહ્યું નથી. જે પ્રભુના ગુણો જ્યારે આપણી બુદ્ધિને વશ કરી લે ત્યારે એનાથી સુંદર, એનાથી અધિક કાંઈ દેખાતું નથી. એટલે આવા સુખદેવજી જે સન્નિષ્ઠ શ્રોતા પાસે ગાવામાં તો પોતાને આનંદ આવે જ છે, એટલે નિત્યમ વિષ્ણુજન પ્રિય કયા, પણ એ આપ ગુણગાનમાં એવા રત છો કે એકાકી પણ ભાગવત ગાન કરી રહ્યા છે. ત્યાં ના તો કોઈ શ્રોતા વક્તાનું એ છે, પણ એકાકી પણ કરી રહ્યા છે. એનું મુખ્ય એ કહ્યું કે આપના હૃદયની સ્થિતિ આવી છે અત્યારે, કે પ્રભુના સ્વરૂપથી આચ્છાદિત થઈ ગયું છે. પ્રભુના ગુણોએ બુદ્ધિને વશ કરી લીધી છે, એટલે હવે એનાથી અધિક કાંઈ રહેતું નથી. અને જે વૈષ્ણવનું સ્વાભાવિક લક્ષણ કહ્યું કે જે અકૃત્રિમ વૈષ્ણવ છે, તો એમાં કેવું હોય એનું સ્વરૂપ, તો એ અત્યારે એટલા માટે સમજાવી રહ્યા છે કારણ કે વક્તા બનવાના છે સુખદેવજી, તો સુખદેવજીનું સ્વરૂપ સમજાવ્યું, અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ, કારણ કે હવે ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતાની કથા ચાલુ થવાની છે. તો પરીક્ષિત મહારાજનું પણ સ્વરૂપ કેવું છે, એ ઉત્તમ શ્રોતા કેમ કહ્યા. વૈરાગ્ય દ્રઢ છે બરાબર છે, પણ જ્ઞાન વૈરાગ્ય શ્રી સુખદેવજી મહારાજને દ્રઢ છે, વૈરાગ્ય પરીક્ષિત રાજાને દ્રઢ છે, એ આપણે આગળ જોઈ ગયા છે ઉત્તમ વક્તાના લક્ષણ તરીકે. પણ અહીંયા જે એમનો ભાવ બતાવ્યો છે, અને કહ્યું કે જ્યારે આવા શ્રોતા હોય, અકૃત્રિમ કયા એટલે કે જેને સહજ જ સ્મૃતિ માત્રથી, પ્રભુની સ્મૃતિ માત્રથી જેના હૃદયમાં, કારણ કે સ્મૃતિ થાય એટલે શું થાય, સ્મૃતિ થવી એટલે શું, આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો યાદ આવવું, બરાબર. એ યાદ આવે એ શેને જન્મ આપે છે, કોઈની યાદ આવે એટલે શું પ્રકટ થાય એના પ્રત્યે? સ્નેહ હોય એટલે તો યાદ આવે મારા બેન. સ્નેહ છે તેથી તો યાદ આવે. પ્રેમ સ્નેહ ભક્તિમાં કોઈ મોટો જાજો ફરક છે નહીં. કોઈની યાદ આવી, આપણને સ્મૃતિ થવી એટલે શું થાય, શું પ્રકટ થાય આપણા હૃદયમાં? લાગણી, લાગણી, પ્રેમ, સ્નેહ. હા, વિરહ. કેટલું સિમ્પલ ક્વેશ્ચન, કેટલું સિમ્પલ ક્વેશ્ચન છે. તમે એટલા અંદર એટલું બધું વિચારવા કોણ બોલ્યું વિરહ? મેં બોલી, નીતા. હા, તો આજે કઈક હમણાં પ્રશ્ન બરાબર સાંભળ્યો છે નીતાબેન.
સરસ. અડધી વાર તો નીતાબેન કશે ચડી જાય ને પછી મારે પાછા લાવવા પડે. અનમ્યુટ થવાતું નથી ઘરનું એટલે તકલીફ થતી હતી. ઓકે, તો આ વિરહ છે સ્મૃતિ માત્ર આરતી નાશન. સ્મૃતિ માત્ર આરતી નાશન. સ્મૃતિ થવાથી શું પ્રકટ થાય છે? આરતી. એનો નાશ કરવા વાળા કોણ છે? આરતી એ જ વિરહ. ઓકે, હવે પ્રેમ લાગણી સ્નેહ મહાપ્રભુજી. બધાને ભેગું કરીને હું એકવાર આરતી ને વિરહ પણ એક જ કહી દઉં. તો સ્મૃતિ માત્ર આરતી નાશન. સ્મૃતિ થતાની વારમાં જે આરતી પ્રકટ થાય છે એનો નાશ કરવા વાળા કોણ છે? મહાપ્રભુજી. આચાર્ય ચરણ, રાઈટ? તો એવું આપનું આ નામ. તો સ્મૃતિ જે થતાની સાથે આ વૈષ્ણવનું જે સ્વાભાવિક બતાવ્યું કે કેવું હોય વૈષ્ણવનું સ્વરૂપ. તો સ્વાભાવિક વૈષ્ણવ, અકૃત્રિમ વૈષ્ણવ જેને કહ્યો એ કે સ્મૃતિ થતાની સાથે એના હૃદયમાં જે તાપ થાય છે એ તાપ નેત્રો દ્વારા અશ્રુપાત બનીને બહાર આવે છે. એટલે જેને સ્મૃતિ થતાની વારમાં જ આપણે કે સ્મૃતિ થતાની વારમાં જ અશ્રુ આવી ગયા, પણ એનો પ્રોસેસ છે ને ગ્રેજ્યુઅલ, કે પહેલા તો ભારોભાર સ્નેહ છે, એ સ્નેહના અંતર્ગત સ્મૃતિ છે, એ સ્મૃતિના અંતર્ગત તાપ છે, એ તાપ જે છે એ બહાર પ્રકટ થાય છે એ અશ્રુપાત છે. આ બધી અંદરની ક્રિયા છે. અશ્રુપાત લૌકિક જેવું છે ને નીતાબેન. હે નીતાબેન? હા, એ જ છે. એટલા માટે જ આપણને સંસારમાં રહીને કરવાનું કીધું છે, કારણ કે આપણને હા એ જ બહુ સારી રીતે સમજાય છે. પણ એમાં એટલે એટલા જ કહું ફસાઈ ગયા કે પછી એ જ સમજાય છે ને બીજું બધું રહી જાય છે. તો છું કે સ્મૃતિ માત્ર આરતી નાશન. સ્મૃતિ માત્રથી જેનું હૃદય ભરાઈ આવે, જેને હૃદયમાં તાપ થાય, એ તાપ અશ્રુપાત દ્વારા બહાર આવે. એટલે કે જેને સ્મૃતિ થતાની સાથે જ પ્રભુ માટે જે વિરહ થાય, અશ્રુપાત થાય, એ થાય એટલે વાણી સ્વતઃ જ ગદગદ થઈ જાય. જેનું હૃદય ભરાયેલું છે એની વાણી સ્વસ્થતા પૂર્વકની રહી શકતી જ નથી. એટલે એના હૃદયની સ્થિતિ આવી છે જેમાં તાપ છે, તો પછી એનું વાણી પણ ગદગદ હોય. અને જેના હૃદયમાં આટલો બધો તાપ હોય એના શરીરે રોમાંચ ના હોય તો બીજું શું હોય? જે ગોપીજનોની સ્થિતિ છે એ જ બતાવે છે વૈષ્ણવ, કઈ અલગ નથી. ગોપ્યા ગુરુ પ્રોક્તા કહ્યું તો આપણા જે ગુરુ હોય એવા જ ચેલા હોવા જોઈએ. હું એવું નથી કહેતી, હું હોવા જોઈએ એમ કહું છું. તો જ્યારે આચાર્ય ચરણ કહે છે ગોપ્યા ગુરુ પ્રોક્તા, તો એનો મતલબ કે જેના ગુરુ જેવા હોય એવી થોડીક તો સ્થિતિ કે કઈ થોડી નહીં, ઘણી વખત તો ગુરુ કરતા ચેલા ચડી પણ જાય, એવું પણ થતું હોય છે. વિશેષ થઈ જાય જ્ઞાન એટલું બધું ગુરુનો સ્વાભાવિક સહજ ગુણ છે કે પોતાના શિષ્યને અગ્રેસર જોવા માટે ચાહે છે. તો આ જ્યારે ગોપીજનોને ગુરુ કહ્યા તો ગોપીજનોની સ્થિતિ આવી છે કે સ્મૃતિ માત્ર થતા આપની અશ્રુપાત નેત્રોમાંથી થાય છે, વાણી ગદગદ થાય છે અને શરીરે રોમાંચ થાય છે. તો આ જે લક્ષણ, આ જે સ્થિતિ છે, હું લક્ષણ પણ નહીં કહું, આ જે સ્થિતિ છે જે અકૃત્રિમ છે, જે સ્વાભાવિક છે, એ આ વૈષ્ણવ છે. તો જે ગોપીજનોની જે સ્થિતિ છે એ જ સહજ આ વૈષ્ણવની સ્થિતિ છે. અને એવો વૈષ્ણવ જે છે એ ઉત્તમ શ્રોતા છે. એટલે કહ્યું કે આવું જ્યારે શ્રવણ કરનાર કોઈ હોય તો એની પાસે કથા કરતા તો વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય. જે વક્તા છે એ પણ રસમગ્ન શ્રોતા બની જાય. એમ કેમ કહ્યું? કારણ કે વક્તા પણ કહેવાય પરોક્ષ ને પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષમાં એક જણ બોલે છે અને બીજું સાંભળે છે, એ પ્રત્યક્ષ સ્થિતિ છે. પણ જ્યારે જે વક્તા છે એ પરોક્ષ રીતે એનું શ્રવણ પણ કરી રહ્યા છે. આપણે જે બોલીએ એ આપણે પોતે સાંભળી પણ શકીએ છીએ. એટલે કહ્યું કે આવા શ્રોતાની પાસે કથા કરતા તો વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય. અને જેમ જેનું ધ્યાન કરો એ તમારી પાસે તમને મળે. એટલે કે કામ
કામિનીની નિકટમાં લઈ જાય. એમ ભગવદ ગુણો છે એ પોતાની સ્થિરતા માટે ભક્તની પાસે પહોંચાડી દે છે. ઘણી વખત આપણે વાત કરીએ છીએ કે આપણને આ સત્સંગ કઈ રીતે પ્રાપ્ત થયો. આ રીતે જે કહેવાય કે સત્સંગ પ્રાપ્ત થવો અને આ એના અંતર્ગત આપણને અત્યારે એવું લાગે કે આપણે એક પરિવાર છે, એક વૈષ્ણવનો પરિવાર છે. તો આવું આવું થયું કેવી રીતે? બધા અલગ અલગ દેશમાંથી, અલગ અલગ ટાઈમ ઝોનમાં, અલગ અલગ પોતાની એજ ગ્રુપ પણ છે. બધું જ આપણું કઈ એવું એ નથી, પણ આપણામાં જો કંઈક કોમન હશે તો એ હશે કે ભગવત ગુણોની જે સ્થિરતા માટે ભક્તની પાસે પ્રભુ સ્વતઃ પહોંચાડી દે છે. એટલે એ જે કહેવાય કે વૈષ્ણવનો સંગ પ્રભુ મેળવી આપે, એ આ દેખાય છે અહીંયા આગળ. અને સ્નેહમાં સંગ સ્વાભાવિક છે. એટલે શું કે જે વૈષ્ણવનું હૃદય છે એ સ્નેહથી ભરેલું છે અને એમાં સંગ સ્વાભાવિક છે. શું કે જ્ઞાની વ્યાસ વગેરેનો સંગ છોડ્યો છે. કાલે જે ભગવતી માસીનો પ્રશ્ન હતો ને એના પર આપણે થોડું આ સુરદાસજીનો પ્રશ્ન પણ થયો હતો, એ આના અંતર્ગત જ હતો કે સુખદેવજીએ ત્યાં આગળ એટલે જ્યાં જ્ઞાનની પરાકાષ્ઠા આવી જાય, જ્ઞાન સંપૂર્ણ રીતે એની ચરમ સીમાએ પહોંચી જાય, ત્યાં તો હજી ભક્તિની શરૂઆત થાય છે. તો એમનો સંગ છોડ્યો, અકૃત્રિમ ભગવત ભક્તોનો સંગ થઈ ગયો. પરીક્ષિતની વાત કરી રહ્યા છે. ભગવત ભક્તનો સંગ થઈ ગયો એટલે પરીક્ષિત સ્વાભાવિક ભગવત ભક્ત છે. ત્યારે પછી શ્રી સુતજી સબ્નકાદી ઋષિઓને કહી રહ્યા છે કે હું આપને પરીક્ષિત રાજાના જન્મ, કર્મ અને અંતની કથા કહીશ, અને એની સાથે સાથે પાંડુપુત્રોનો અંત પણ કહીશ, અને ધૃતરાષ્ટ્રની પણ કથાનો સમાવેશ આમાં થશે. તો અહીંયા સુધી આપણે કાલે વાંચન કર્યું હતું. એનું ગઈકાલે જે વાંચન કર્યું હતું એના પર જ આપણે અત્યારે લીધું. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છે. જેનું અનમ્યુટ હોય એ પ્લીઝ ચેક કરો કે તમારું અનમ્યુટ છે, બાકી બધાને ડિસ્ટર્બ કરી રહ્યું છે. કલ્પનાબેન નથી થતું મારાથી, એટલે હું હા, તો મને કાઢી એક મિનિટ હું કરું. હા, હું ટ્રાય કરું. થઈ ગયું. હા, થઈ ગયું. સુતજીએ કહેલો કૃષ્ણ કથોદય. હેડિંગ છે સુતજીએ કહેલો કૃષ્ણ કથોદય. કૃષ્ણ કથાનું પ્રતિપાદન કરનારી આ વાતો છે. આ કથા ભગવાનના સ્વતઃ ચરિત્ર રૂપ નથી, નૈમિત્તિક છે. તેથી હેતુ નિમિત્ત રૂપ છે. કૃષ્ણ કથાનો ઉદય કહીશ. વક્ષ્યે કૃષ્ણ કથોદયમ, જેમાં ભગવાનનું મહાત્મ્ય સ્પષ્ટ છે. પાંડવોની રક્ષા સ્પષ્ટ રીતે ભગવાને જ કરી છે એવી કથાઓ હું કહીશ. અધ્યાય 7 થી 19 સુધી 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારીનું પ્રકરણ છે. તેમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું છે. ઉત્તમ અધિકારીનું લક્ષણ દ્રઢ વૈરાગ્ય છે. ઉત્તમ શ્રોતા રાજા પરીક્ષિત છે. 12મા અધ્યાયમાં તેના જન્મનો પ્રસંગ છે. ભગવાને સ્વયં માં ઉત્તરાના
ઉદરમાં પધારી પરીક્ષિતની રક્ષા કરી છે. ભગવાન ભક્તોનો મનોરથ પૂરક સર્વના સર્વ દુઃખો દૂર કરી ભક્તિ દેનારા, સર્વને મુક્તિ દેનારા, સર્વને શોધવા યોગ સર્વોત્તમ છે. ક્રમશઃ 7 થી 12 અધ્યાયમાં તેનું વર્ણન છે. આવા ભગવાને પરિશ્રમપૂર્વક શ્રોતા પરીક્ષિતની રક્ષા કરી છે. તે પણ ઉત્તમતાના હેતુરૂપ છે. સનતકુમાર વગેરે જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે, છતાં પરીક્ષિત રાજા જ ભગવાનના શ્રોતા થયા છે, ભાગવતના શ્રોતા થયા છે. પાંડવો વગેરેનો ઉદ્ધાર ભગવાને સ્વરૂપથી કર્યો. ભગવાનના પધારી ગયા પછી થી ઉદ્ધાર કરનાર એકમાત્ર શ્રીમદ ભાગવત જ છે એમ સ્પષ્ટ કરવા પ્રભુના પધાર્યા પછી તરત પરીક્ષિતનો જન્મ અને ભાગવત શ્રવણથી તેની મુક્તિની કથા કહી. જે અહીંયા આગળ કહ્યું કે કૃષ્ણ કથાનું કૃષ્ણ કથોદય એટલે કે કૃષ્ણ કથાનું પ્રતિપાદન કરનારી આ વાતો. તો શરૂઆત કેવી રીતે થઈ? તો કે છે કે 7મા અધ્યાય ભગવાન આ કથા ભગવાનના સ્વતઃ ચરિત્ર રૂપ નથી, નૈમિત્તિક છે. એક શબ્દોમાં એટલો બધો ભાર મૂક્યો છે કે સ્વતઃ ચરિત્ર રૂપ નથી અને નૈમિત્તિક, કારણ કે આપનું સ્વતઃ ચરિત્ર રૂપ તો બહુ કહેવાય કે જીવને આ રીતે ગમ્ય થાય એવું તો છે નહીં. બહુ વિશાળ એનું સ્વરૂપ છે. જ્યારે કહ્યું કે આ કથા ભગવાનના સ્વતઃ ચરિત્ર રૂપ નથી, નૈમિત્તિક છે, તેથી હેતુ નિમિત્ત રૂપ છે. આ જે લીલા જે છે એ કોઈને કોઈ પ્રકારના હેતુના અંતર્ગત થયેલી છે. નૈમિત્તિક એટલે કે કોઈને કોઈ પ્રકારનો હેતુ અંદર રહેલો છે. પ્રભુનું જે સ્વતઃ ચરિત્ર છે એ આટલામાં સમાઈ નથી જતું. આ વિશાળતા બતાવે છે. આચાર્ય ચરણ આનો ખૂબ સુંદર ખુલાસો કરે છે. એક જ જે આપણે વારંવાર કહીએ છીએ જેને કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એવા સર્વ સામર્થ્ય યુક્ત આપણા પ્રભુ છે. જ્યારે આપણા પ્રભુ આપણે કહીએ કે સર્વ સામર્થ્ય યુક્ત છે, સર્વ સામર્થ્ય યુક્ત એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. તો એવું આપનું જે ચરિત્ર છે એ અહીંયા સ્વતઃ નથી, આ તો નૈમિત્તિક જે લીલા થવાની છે, જે ભક્તોના ઉદ્ધાર અર્થે જ છે. અને સ્વયં આપના પધારી ગયા પછી પણ આપના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી દ્વારા પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થયો છે એ બતાવી રહ્યું છે, પરીક્ષિત રાજાનો. તો અહીંયા જે કહ્યું કે આ કથા ભગવાનના સ્વતઃ ચરિત્ર રૂપ નથી, એમાં કેટલું બધું કહ્યું કે ચલો ભાઈ સૃષ્ટિનું નિર્માણ કર્યું, ચલો ભાઈ પ્રલય થયો. કારણ કે નિર્માણથી લઈને પ્રલયના અંતર્ગતનું જે દાસવીદ લીલા છે એ ભાગવતજી છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ એટલા પૂરતું પ્રભુનું ચરિત્ર સીમિત નથી. આ તો એક નૈમિત્તિક છે, એક હેતુ નિમિત્ત રૂપ છે. એટલે
ખાસ કહ્યું કે આ કથા ભગવાનના સ્વતઃ ચરિત્ર રૂપ નથી, એ તો સર્વ સામર્થ્યયુક્ત છે. નહીં, અહીંયા તો આ કથા નૈમિત્તિક છે, તેથી હેતુ નિમિત્ત રૂપ છે. અને અહીંયા આગળ હેતુ જે પરીક્ષિત રાજાની ગર્ભમાં રક્ષણ થઈ છે, પ્રભુએ સ્વયં કર્યું છે, એમનો જ આપે ઉદ્ધાર કરવાનો છે, મુક્તિ પ્રાપ્ત કરાવવાની છે. તો એના એ મુક્તિ પ્રાપ્ત પણ પ્રભુના દ્વારા ગર્ભમાં પ્રભુએ સ્વયં રક્ષા કરી અને પ્રભુના પધાર્યા પછી શ્રીમદ ભાગવતજી દ્વારા એમની રક્ષા થઈ. મુક્તિ એટલે શું? માણસ ભટકી ન જાય અને જે પથ પર પહોંચવાનું છે, જે જગ્યાએ ત્યાં પહોંચી શકે, એના માટે પ્રભુએ જે કેડી કરી આપી, જે આપણે કહીએ પુષ્ટિ માર્ગ, તો આચાર્ય આપણે જ ભટકી ના જઈએ. માર્ગ અત્યારે જીપીએસ ની તો બહુ જરૂર પડે છે આપણને. જઈ જતા હોય ત્યાં આગળ પહેલા જીપીએસ મૂકવું પડે છે. એ જ માર્ગ પુષ્ટિનો પ્રભુએ આપણને આપ્યો કે આમ તેમ જઈને ભટકી જશો તો ક્યાં પ્રાપ્ત કરવાનું છે એ થશે પણ નહીં, અને થશે તો ક્યારે થશે ને કેવી રીતે થશે એની પણ એ નથી. એટલે આપણને એક માર્ગ આપ્યો કે જે કેડી પર આપ ચાલી અને પ્રભુને પ્રાપ્ત કરી શકો, પ્રભુની લીલાઓને માણી શકો. પ્રભુને કહેવાય કે અહીંયા તો અરસપરસનું છે. પ્રભુની સેવા જ્યારે જીવ કરે ત્યારે જીવને એકલાને જ આનંદ નથી, પ્રભુને પણ એટલો જ વિશેષ આનંદ છે પોતાના જીવ સાથે, કારણ કે એના માટે જ બિરાજમાન છે આપણા માથે વલ્લભના પધરાયેલા. કે જીવ ઉત્તમ સામગ્રી, અહીંયા તો સામગ્રી ઠોડ મથડીમાંથી આપણે જ્યારે નવરાશ પડે ત્યારે વિચારીએ તો બરાબર છે, પણ સામગ્રી અને જ્યારે સામગ્રીના આપણા તૃતીયગૃહનું જે પુસ્તક છે, બહુ નાનું પુસ્તક છે સેવા સૌરભ, પણ જ્યારે સામગ્રી ના જે હમણાં આ થોડું પેલું સુદાસજીનું ચાલ્યું ત્યારે 2-3 નાના પુસ્તક મારા હાથમાં આવ્યા હતા. પણ સામગ્રીના જે નામ છે તો એ કાંઈ ઘણી વખત શું કે આપણે તો ભાષા તો જ ભાષા જ છે, અને ચલો એક બહારથી દેખાતો એક મિનિંગ એવો છે કે હું બીજાને કારણ કે સામીભૂક્ત, તો જે આપણા પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, બોલવાથી કે સુગંધથી કે કોઈ આપણી સામગ્રી સામીભૂક્ત એટલે કે કહેવાય કે છોવાઈ નહીં જાય, કે એમાં એવો ભાવ નહીં આવી જાય કે પ્રભુના આરોગતા પહેલા. એના કારણે તો છે જ, પણ જ્યારે આ સામગ્રીના ખરેખર જે એવા અર્થનો ઊંડાણપૂર્વક વિચાર કરીએ કે ચલો મૈસૂર છે, તો મૈસૂરને સામગ્રીને કેવી સામગ્રી કે છે? મૈસૂર નથી બોલતા, શું બોલે છે? જાળીવાળી સામગ્રી. રાઈટ? તો એ જાળીવાળી સામગ્રી, તો એના પર ધ્યાન આપીએ જ્યારે શબ્દ પર, ત્યારે સમજાય છે આપણને કે જર્જાઓરી. હવે આ તાપ કેવો વધી ગયો હોય કે જેનાથી જરી ગયા હોય. જારી ક્યારે પડે? જરી જાય ત્યારે પડે ને. આવું અનેક છે કે જાણે છે બધા મારા કરતા વધારે સામગ્રીને, અત્યારે પાછા કહેવાય કે વયમાં પણ એટલા છે કે બધાને આ ભાવો તો ઘણા ખબર હોય, પણ કહેવાનો મિનિંગ કે ઢાળવાની સામગ્રી, ઠારવાની સામગ્રી, તો આ બધું જે શબ્દો જે યુઝ થાય છે એ કંઈક પુષ્ટિ માર્ગને વિલક્ષણ કઈ રીતે કરે છે? ભાવની રીતે. બીજાનીથી જુદું પાડવાનું છે, સમજણ ના પડે બીજાને, એ એક એનો ઉપરનો ભાવ છે. પણ આ ભાવાત્મક જે માર્ગ છે જેમાં સામગ્રી
ની વિલક્ષણતા, ઉત્તમ વસ્તુના ભોગતા આપના પ્રભુ અને શ્યામ સે મિલવે અગ્રેસર એવી સામગ્રી, તો એના અંતર્ગત આ ભાવો છુપાયેલા છે. અને એના લીધે આ જે શબ્દો છે, જે ખરેખર એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ આના કારણે છે. તો જે અહીંયા આગળ કહ્યું સ્વતઃ ચરિત્ર રૂપ નથી. કાપા બાંધણી લેરિયા એ લઈ લે ને. વિષયના અંતર્ગત નથી, પણ હું લઈ લઈશ. હા, હું લઈ લઈશ. મને આટલું કરી લેવા દે. ભગવાનનું હેતલને બહુ જ ગમે. તો કૃષ્ણ કથાનો જે ઉદય છે એ હું અહીં કહીશ. વક્ષે કૃષ્ણ કથોદયમ, જેમાં ભગવાનનું મહાત્મ્ય સ્પષ્ટ છે. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ. તો આ ભાગવતજી ઉત્તરો ઉત્તર પ્રેમમાં વૃદ્ધિ કરાવવાળું છે. આચાર્ય ચરણ જ્યારે સેવાયામ વા કથાયામ વા, અને આજે તો હું એક પદ કરી કીર્તન લઈ રહી હતી. એ પદમાં અહલ્યાનો પણ ઉલ્લેખ છે. પદ છે શૃંગાર બનાવતી વખતનું, પ્રભુના શૃંગાર કરતી વખતનું. ક્યારેક લઈશું આપણે. પણ એવું ત્યાં તો શૃંગાર કરવાના છે, પણ મહાત્મ્ય આ પણ ગવાઈ રહ્યું છે. જોડે જોડે પ્રભુના શૃંગાર પણ થઈ રહ્યા છે. તો દરેકે દરેક જગ્યાએ અષ્ટછાપ સખાની વાણીમાં આપણે એ પ્રતીતિ થાય છે કે જે પ્રેમ ભારોભાર અને મહાત્મ્ય છુપાયેલું. તો આ જે ભાગવતજી છે એ જ છે. પ્રભુના પ્રેમમાં વૃદ્ધિ કરાવવા વાળું છે. અને આપણે તો જો કીર્તનના ભાવોને સમજી શકીએ તો એવું છે કે ઘણું બધું ભાગવતજી કીર્તનમાં એવી રીતે વણાયેલું છે કે જે ભાગવતજીમાં પણ જે લીલાઓ પ્રકટ નથી. એટલે સેવાયામ વા કથાયામ વા. તો સેવાયામ વા કથાયામ વા દ્રઢયાસક્ત્યા યથા ભવેત જ્યારે કહ્યું, તો મુખ્યત્વે આપણને ત્યાં આગળ આ જ સમજાયું કે ભાગવતજીમાં આ પ્રભુનું જે આ મહાત્મ્ય છે એ સ્પષ્ટ છે, અને એ ઉત્તરો ઉત્તર પ્રભુમાં પ્રીતિ વધારનારું છે. એટલે પાંડવોની જે પ્રભુએ રક્ષા કરી એ પણ સ્પષ્ટ રીતે કહીશ. એ રીતે આપે ચાલુ કર્યું, અને અધ્યાય 7 થી લઈને 19 સુધી 13 અધ્યાયમાં ઉત્તમ અધિકારીનું આ પ્રકરણ છે. અત્યાર સુધી 6 જ અધ્યાય ગયા, જેમાં હીન અને મધ્યમ અધિકારીનું વર્ણન આવ્યું. પણ હવે જે 7 થી લઈને 19 જે 13 અધ્યાયની કથા છે, એમાં ઉત્તમ અધિકારીનું વર્ણન પ્રકરણ છે. અને એમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું છે, જે આપણે જોયું હતું. ભગવાનપણું એટલે કેવું કે પ્રભુના જે 6 ગુણ છે એ પ્રભુમાં નિત્યમાં બિરાજમાન છે. અને જે આવા ઉત્તમ, જેને દ્રઢ વૈરાગ્ય થયેલો છે, દ્રઢ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા જે છે, જેમાં આ લક્ષણ, જેમાં સ્વરૂપ પણ બતાવી દીધું વૈષ્ણવનું, એવા જે અધિકારી છે એમને ભગવાનપણું પ્રાપ્ત તો થયું જ હોય ને, પણ એમાં જે ગુણો છે એ નિત્ય છે. પ્રભુમાં એ ગુણો અનિત્ય બિરાજમાન છે. કારણ કે પ્રભુનો જે ગુણ છે વૈરાગ્ય, જે અહીંયા આગળ એમને દ્રઢ થયેલો છે, એટલે ભગવાનપણું એ દ્રષ્ટિએ કહ્યું કે આ ઉત્તમ અધિકારીનું પ્રકરણ છે, તેમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું છે. ભગવાનમાં જે જ્ઞાન વૈરાગ્ય છલકે છે એ શ્રી સુખદેવજીમાં પણ છે, પરીક્ષિત રાજાને પણ
વૈરાગ્ય દ્રઢ થયો છે. ભક્તિ કહેવાય કે જે વૈષ્ણવનું જે રીતે સ્વરૂપ બતાવ્યું એ રીતે ભક્તિ પણ દ્રઢ થઈ છે. તો આવું જે સ્વરૂપ છે એના લીધે કહ્યું કે તેમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું છે. એક આમ વાંચી જશો તો આખો પકડો નહીં, 2 પેરેગ્રાફ નહીં ને 2 પેજ નહીં ને કેટલું વંચાઈ જશે, પણ જે શબ્દો આ શાસ્ત્રીજીએ જે એક વર્ણન કર્યું છે અત્યંત સુંદર અને અત્યંત ભાવપૂર્ણ છે. કારણ કે ખાલી કહેવું કે સ્વતઃ ચરિત્ર રૂપ નથી આ કથા ભગવાનના, એમાં કેવા ભાવ ભરેલા છે, પ્રભુનું સ્વરૂપ બતાવે છે. અહીંયા આગળ કહ્યું કે તેમાં શ્રોતા વક્તાનું ભગવાનપણું છે, તો એમાં આપના ભક્તોનું સ્વરૂપ બતાવ્યું. ઉત્તમ અધિકારીનું લક્ષણ દ્રઢ વૈરાગ્ય, અને એમાં આપણે જોયું કે ઉત્તમ શ્રોતા રાજા પરીક્ષિત. એટલે 12મા અધ્યાયમાં આ પરીક્ષિત રાજાના જન્મનો પ્રસંગ આવશે, જેમાં આપની રક્ષા કરી છે. સ્વયં જેને બીજની રક્ષા કરી હોય, આપણે આ બ્રહ્મ સંબંધ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બ્રહ્મ સંબંધ જ્યારે જીવને પ્રાપ્ત થાય, પણ એ બીજ રોપાયેલું છે, આ રોપાઈ ગયું બ્રહ્મ સંબંધ દ્વારા, એટલે ક્યારે ને ક્યારેક ફલફલિત થશે. અહીંયા આગળ બીજની રક્ષા સ્વયં પ્રભુએ કરી છે, તો પછી આ પ્રાપ્ત તો થવાનું જ હતું ને. એટલે જે ભગવાને સ્વયં માના ઉદરમાં પધારીને જ્યારે પરીક્ષિત રાજાની રક્ષા કરી છે, તો ભગવાન કેવા છે? ભક્ત મનોરથ પૂરક, સર્વોના સર્વ દુઃખો, એક નહીં, જે પણ દુઃખ છે, આદિ વ્યાધિની ઉપાધિ, સર્વના સર્વ દુઃખ કેમ કહ્યા? 3 પ્રકારના દુઃખો સતાવે છે જીવને, તો સર્વના સર્વ દુઃખો દૂર કરી ભક્તિ દેનારા, સર્વને મુક્તિ દેનારા, મુક્તો પ્રોત્સાહ્ય, પ્રભુનું એક નામ છે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં. મુક્તિ શબ્દ બરાબર ક્લિયર બેસતો નથી. મુક્તો પુરુષોત્તમ, મુક્તિ સ્મય પ્રદાતા જેવું હશે. ના મુક્તિ જોઈને કહીશ, પણ આ તો આખો શ્લોક જ આવી જાય છે. ઉત્તરાના પ્રાણમાં રક્ષણ કર્યું ને મુક્તિ દેનારા છે, ભક્તિ દેનારા છે, આખો શ્લોક જ પુરુષોત્તમ નામ સહસ્ત્રનો છે. તો ક્રમશઃ 7 થી 12 અધ્યાયમાં આનું વર્ણન છે. અને આવા પ્રભુએ જ્યારે પરિશ્રમ પૂર્વક શ્રોતા પરીક્ષિતની રક્ષા કરી, એ પણ ઉત્તમતામાં હેતુરૂપ છે. કેમ ઉત્તમતામાં હેતુરૂપ કહ્યું? કે આવા જ્યારે પ્રભુએ જ પરિશ્રમ પૂર્વક શ્રોતા પરીક્ષિતની રક્ષા કરી છે, જે કંઈ થયું પ્રભુની લીલા જ છે. અને સ્વયં ત્યાં આગળ સુખદેવજી મહારાજ પધાર્યા છે, પરીક્ષિત રાજા નથી ગયા. તો એ પણ પ્રભુનું જ કરવું કે આપની રક્ષા કરવાની છે, જેમ ગર્ભમાં કરી એમ અહીંયા પણ કરવાની છે. શાપ દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું, તો એની રક્ષા પણ પ્રભુએ જ કરવાની છે. એટલે કહ્યું કે આવા પ્રભુએ જે કેવા પ્રભુ? તો ભક્તનું મનોરથ પૂર્વ કરવા વાળા, સર્વના સર્વ પ્રકારના દુઃખ દૂર કરીને ભક્તિ દેનારા, સર્વને મુક્તિ દેનારા, સર્વને શોધવા યોગ્ય, સર્વોત્તમ, દરેક જીવનું લક્ષ્ય આ હોવું જોઈએ એવા સર્વોત્તમ એવા પ્રભુએ પરિશ્રમ પૂર્વક શ્રોતા પરીક્ષિતની રક્ષા કરી છે. એ પણ હેતુરૂપ છે. ઉત્તમતામાં હેતુરૂપ એટલા માટે કહ્યું કે સનત કુમાર વગેરે જ્ઞાનથી શુદ્ધ છે. સનત કુમાર વગેરે સ્વતઃ શુદ્ધ છે. કારણ કે કેમ એવું કહ્યું કે સનત કુમાર વગેરે જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે? એવું કેમ કહ્યું?
હમ સનતકુમારોનું સ્વરૂપ કેવું છે? અવાજ એ સંભળાય છે? વૈરાગ્યયુક્ત. જ્ઞાનથી શુદ્ધ છે. વૈરાગ્ય. હા, સ્વતઃ શુદ્ધ એટલા માટે કહ્યું કે વૈરાગ્ય દ્રઢ છે, બાલ બ્રહ્મચારી છે, નિર્દોષ છે. કારણ કે વય કેટલી છે? કેટલી વય પસંદ કરી છે? 5 વર્ષની. 5 વર્ષની વય. તો એકદમ એટલા બાળ. માટે એટલે અને કઈ સૃષ્ટિના ખરેખર તો સૃષ્ટિના નિર્માણ માટે પણ કહ્યું કે ના, અમને તો પ્રભુના જ ગુણગાન કરવા છે, અને આટલી વયના રહીને બાલ બ્રહ્મચારી, વૈરાગ્ય, ત્રણ વૈરાગ્ય. એટલે સનતકુમારો વગેરે જ્ઞાનથી સ્વતઃ, જ્યારે સ્વતઃ શબ્દ આવે ને ત્યારે એના પર ભાર એટલે મૂકવો કે એ શું કહેવા માંગે છે કે એમાં કોઈ પણ પ્રકારનો કઈ મિલાવટ ના હોય ત્યારે જે સ્વતઃ પોસિબલ થાય કે નેચરલી પોસિબલ થાય. એટલા માટે સનતકુમાર વગેરે જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે, છતાં પરીક્ષિત રાજા જ ભગવાન ભાગવતના શ્રોતા થયા છે. જો દેવો પણ અમૃતનો પૂંત લઈને આવ્યા કે અમને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરાવો, અમે પરીક્ષિત રાજાને જીવાડવા વાળું, અમર રાખવા વાળું અમૃત પ્રાપ્ત કરાવી આપીએ, તો પણ ત્યાં આગળ સુખદેવજી મહારાજે નથી આપ્યું. તો અહીંયા સનતકુમારોથી પણ સ્થિતિ શ્રેષ્ઠ કઈ છે કે જે સનતકુમાર વગેરે જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે, છતાં પરીક્ષિત રાજા જ ભાગવતના શ્રોતા થયા છે. પ્રભુના જેને બીજની રક્ષા કરી છે એ હવે એના પર કેટલો બધો પ્રેમ હોય કે જ્યાં માતાના ગર્ભમાં પણ રક્ષા કરી છે, અને હવે પણ પરિશ્રમ લઈને પ્રભુ આ જ કરી રહ્યા છે. એટલે કહ્યું કે એ પણ ઉત્તમતાના હેતુરૂપ જ છે કે જે સનતકુમાર વગેરે જ્ઞાનથી સ્વતઃ શુદ્ધ છે, છતાં પરીક્ષિત રાજા જ પ્રભુના જે ભાગવતજી છે પ્રભુનું વાંગમય સ્વરૂપ એના શ્રોતા થયા છે. પાંડવો વગેરેનો ઉદ્ધાર ભગવાને સ્વરૂપથી કર્યો, કારણ કે પ્રકટ દશામાં બિરાજમાન હતા, અવતાર દશામાં, અને અહીંયા આગળ આપના પધારી ગયા પછી ઉદ્ધાર કરનાર એકમાત્ર શ્રીમદ ભાગવતજી આપનું વાંગમય સ્વરૂપ એ સ્પષ્ટ કરવા પ્રભુના પધાર્યા પછી આ બધી લીલા થઈ, અને તરત જ પરીક્ષિતનો જન્મ અને ભાગવત શ્રવણથી એમની મુક્તિની કથા કહી છે. અવિશ્વાસ બાધક છે, વિશ્વાસ સાધક છે. રાજાને દ્રઢ વિશ્વાસથી શ્રવણનું મુખ્ય ફળ પ્રાપ્ત થયું. રાજાને ત્યાં આગળ દ્રઢ વિશ્વાસથી શ્રવણનું મુખ્ય ફળ પ્રાપ્ત થયું. ભાગવતની કથા સાંભળવા છતાં તેમાં વિશ્વાસ ન હોય તો ભક્તિ ન મળે. કારણ કે આપણે મુક્તિની તો વાત ચાલતી નથી, જે આચાર્ય ચરણ પ્રાપ્ત કરાવવા ચાલી રહ્યા છે એ પ્રભુમાં ઉત્તરો ઉત્તર સ્નેહની વૃદ્ધિ મહાત્મા જ્ઞાન દ્વારા, તો એ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એ તો ફક્ત ને ફક્ત ભક્તિ તરફ જ લઈ જવા વાળો છે. તો આ જે કહ્યું કે જો કથા સાંભળવા છતાં એમાં દ્રઢ વિશ્વાસ ન હોય, અને એટલે જ આપણે વારંવાર આટલું બધું જે લીધું કે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ અક્ષરથી લઈને દ્વાદશ સ્કંદના અંતિમ અધ્યાય સુધીના અંતિમ અક્ષર સુધી કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ છે. અને તો એ લીલામાં જે રસ છે એની પ્રાપ્તિ થઈ શકે. નહીં તો આ તો પહેલો સ્કંદ છે, આ તો અધિકાર લીલા કહેવાય ને આ તો સાધન લીલા. અરે ભાઈ, એ અધિકાર અને સાધન પર 10 લીલા ટકેલી છે, અને એ 10 લીલામાં પણ નિરોધની જે લીલા છે
એ તો આ લીલાઓમાં રંજક પણ કંઈક એ થશે ત્યારે પેલી પ્રાપ્તિ થશે. એ પ્રતિષ્ઠિત જ કેવી રીતે થઈ શકશે એ લીલા હૃદયમાં? એને પ્રતિષ્ઠિત કરવા માટે પણ આ જે આપ્યો છે માર્ગ એના પર ચાલવું પડશે. આપનો અવિશ્વાસ જ આપની ઉન્નતિ અટકાવે. શ્રી મહાપ્રભુજીએ પણ ચેતવણી આપી છે, અવિશ્વાસ ન કરવો તે બાધક છે. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. જે વિવેકધૈર્ય આશ્રયમાં આપણને આચાર્ય ચરણે આપ્યું, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. એમાં એ પણ આખા હજી આ તો થોડુંક જ લીધો શ્લોક, પણ શ્લોકના અંતર્ગત એ જ છે કે ચાતક પક્ષીને સ્વાતિ જલ પર વિશ્વાસ છે અને જે રાવણ છે એને જે પ્રાપ્ત થયું, હનુમાનજીને જ્યારે બાંધ્યા ત્યારે જે બ્રહ્મ શું કહેવાય, શું હતું એ કયું એને એ કહેવાય બ્રહ્મ, એનાથી બાંધ બ્રહ્માસ્ત્રથી. તો એના પર અવિશ્વાસ થયો તો તરત છૂટીને જતા રહ્યા, કારણ કે એના પર પાછી બીજી બેડીઓ લગાવી. તો અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. આગળ છે જ સીતાજીની શોધમાં હનુમાનજી લંકા ગયા. સીતાજીને મળ્યા પછી ફલ ખાતા, બાગ ઉજાડતા, રાક્ષસોને મારવા માંડ્યા. રાવણનો પુત્ર ઇન્દ્રજીત આવ્યો, તેને બ્રહ્માસ્ત્રથી બાંધવા પ્રયત્ન કર્યો. મર્યાદા પુરુષોત્તમના સેવક હનુમાનજીએ સ્વામીની પ્રસન્નતા માટે શાસ્ત્રના મંત્ર દેવતાની મર્યાદા પાળી. પોતાના સ્વામીની દાસ્ય ભક્તિ જે કહી ઉત્તમમાં ઉત્તમ, એ અહીંયા આગળ એ જ બતાવે છે કે આટલું સામર્થ્ય પોતાનું તો છે જ ભારોભાર, પણ પોતાના સ્વામીની પ્રસન્નતા માટે. કારણ કે શાસ્ત્રના મંત્ર દેવતાની મર્યાદા તો રાખવી પડે, તો એ મર્યાદા સાચવવા માટે અને એમાં મંત્રના દેવતાની મર્યાદા સાચવીશ તો મારા સ્વામી પ્રસન્ન રહેશે. એના કારણે આપે પોતાનું કોઈ બળ વાપર્યું નહીં ત્યાં આગળ. જે કહેવાય કે વાર્તાજીમાં બારોબાર છલકતું હોય છે કે મારા ખ્યાલથી પદ્મનંદાસજીના વાર્તાજી કે કયા વાર્તાજી, જેમાં જે લઈ જાય છે ઠાકોરજી અને મ્લેચ્છ લઈ જાય છે. રામદાસજીના ઠાકોરજી, પદ્મનાભદાસજી બંને જણના હોય છે, બંને જણના લઈ જાય છે. ના, રામદાસજીના લઈ જાય છે. ના ના ના, પદ્મનાભદાસજીના ત્યાં રામદાસજીના પધારેલા હોય છે, એટલે તો રામદાસજી પણ ત્યાં ભૂખ્યા રહેલા હોય છે. કોઈ બીજાને ત્યાં સેવા પધરાઈને નિશ્ચિંત નહીં થઈ જવું, એ ભાવ પ્રકાશ છે એમાં. હા, એટલે જ ને, એટલે પદ્મનાભદાસજીના પણ અને રામદાસજીના પણ રામદાસજી પણ ત્યાં, એમને તો જાણ નથી આવું બધું થયું છે, પણ તે છતાં એમને વિરહ હોય છે ને એના કારણે. અને અહીંયા આગળ પદ્મનાભદાસજી ચાહત તો એક મિનિટમાં છોડાવી દેત, પણ એવું નથી કર્યું. પદ્મનાભદાસજી જ છે ને? એ જરાક ખબર નહીં, ભૂલ થતી હોય તો કહેજો. હા, પદ્મનાભદાસજી ને રામદાસજી. રામદાસજીના પછી રામદાસજીને એકાંકી સેવા આપે છે ને મહાપ્રભુજી ત્યાં. રામદાસજીના ઠાકોરજી લઈ જાય છે, પદ્મનાભદાસજીના નહીં. હું એ જ કહું છું, રામદાસજીના જ લઈ જાય છે. મને એવું યાદ હતું કે બંને ના લઈ જાય છે. રામદાસજીના ઠાકોરજી લઈ જાય છે, પણ એમને ઘેરથી ઠાકોરજી લઈ ગયા એટલે એમને વિરહ થાય એટલે 7 દિવસ સુધી ત્યાં બેસી જ રહ્યા. બરાબર છે.
પછી હમ. મ્લેચ્છાનીએ કીધું કે એના દેવતા આપી દે ને કે આ બ્રાહ્મણ 7 દિવસથી અનપાની વગર છે ને મરશે તો તારા માથે તને દોષ લાગશે એટલે હમ. પછી આપે. અને અને તે ત્યાં બાજુ રામદાસજીને પોતાને ખબર પડી જાય છે. હા રામદાસજીને પણ ખબર પડશે કે મારા ઠાકોરજી આવી રીતે ગયા છે એટલે એ પણ પોતે પ્રસાદ નથી લેતા હા અને હા હા શિવજીની સેવા કરે છે સાવધાનીથી. હા હા પછી જયારે પદ્મનાભદાસજી ગયા તુલસીનાથજી ત્યારે કીધું તમે કેમ આવી રીતે કર્યું? ત્યાં કે છે કે મેં સેવા કરી છે ને પછી મને હમ એનો વિરોધ તો હોવો જોઈએ ને એમ. હમ એ પદ્મનાભદાસજી કે મારે ઘર બિરાજાય એટલે મને પણ વિરોધ છે અને એમને ઠાકોરજી હતા એટલે એમને પણ વિરોધ હતો. મૂળ વાત આ હતી. હમ ઠાકોરજી પધારે નિશ્ચિત નહીં થવાનો અને તાપ હોવો જોઈએ આપણને કે આપણા પ્રભુ આપણે બહાર છે, આપણે તેલથી વિરુદ્ધ છે એમ. હમ બસ એ જ. એટલે અહીંયા આગળ પણ સ્વામીનું સુખ છે તો પોતે સર્વ સામર્થ્ય છે એ રામદાસજીના એમાં બતાવ્યું ને ત્યાં પદ્મનાભદાસજીના સંદર્ભમાં એ બતાવ્યું હતું કે પદ્મનાભદાસજી સમર્થ છે પણ એવું કર્યું નથી ત્યાં તારે તો મ્લેચ્છને મારી જ નાખત પણ એવું હા નતું કર્યું. હા એ બધા ઠાકોરજી બચાવવા હતા એટલે ઠાકોરજી માટે જ લઈને બેઠા હતા કે બસ મારા પ્રભુ મને આપે. અને એવો જ પેલો શત્રાણીનો પ્રસંગ છે કે એને ચરણોદક પોતાનું આપ્યું તો એ પ્રભુને શ્રમ નહીં થાય પોતાની પ્રભુ પ્રભુનું આપવો પડે એટલા માટે હા અને એની એ પણ રહેતી. મોઢેથી બોલ્યા તોય થઈ જતું. હમ ચરણોદક આપીને મહાત્મા નતું વધારવું પણ તો ચરણોદક આપ્યું એમને એમ. હમ અને ભગવદીય હતા એટલે મહાત્મા એમનું પોતાનું ના વધે અને એમને અહંકાર ના આવે એટલે પોતાનું આપ્યું તોય પોતાનું આપ્યું એમ. પ્રભુને હમ શ્રમ ના પડે ને. પ્રભુને શ્રમ ના થાય એટલા માટે પ્રભુની પ્રસન્નતા રહે તો અને પેલો શત્રાણીનો પણ વિશ્વાસ બનેલો રહે એમ. હા પછી એને શું કીધું એનું નામ મથુરાનાથજી પાડજે આમ. હમ એ કયા મથુરાનાથ? મથુરા આપણે મથુરદાસ ગુસાઈજી એ ત્યાગ કર્યો એમ કેતા હતા ને. હમ ગુસાઈજી એ કીધું ને એમને પૂછ્યું ને કે તમારી સૃષ્ટિમાં આપની સૃષ્ટિમાં અને આચાર્યચરણની ભેદ સૃષ્ટિમાં શું છે એમ. પછી પેલી એવું કીધું. ડોસી મહાપ્રભુજીના સેવક હા જેડે ડોસીના ઘરે હમ જાય છે ને. હમ હા હા બધા વૈષ્ણવે કીધું તમારે મેં મથુરાનાથજી ને મથુરદાસ ને એવું કીધું કે મેં તારો ત્યાગ કર્યો ગુસાઈજી એવું કીધું ને. હમ એટલે બધા વૈષ્ણવે બોલવાનું બંધ કરી દીધું એમની સાથે સંબંધ ના રાખ્યો. તો પછીથી ગુસાઈજી કે છે કે આવી રીતે ત્યાગ કર્યો છે એટલે એમની ના પોતે આપઘાત કરવા માટે તૈયાર થયા કે હું હવે જીન શું કરું. કોઈ વૈષ્ણવ જોડે સંબંધ નથી રાખ્યો કે નથી ગુસાઈજી જોડે સંબંધ હું જઈને શું કરું. એટલે પોતે આપઘાત કરવા જાય છે પણ પછી યાદ આવ્યું કે ઘડિયા વૈષ્ણવ ટોકરી રે છે ડોકરી એને ભગવત સ્મરણ કરતો જવું એમ. એટલે ભગવત સ્મરણ કરવા કયા એટલે કીધું કે તને કેમ ઉગ્ર છું આટલું બધું એમ. તો કે છે આવી રીતે છે ને મારો બધા ત્યાગ ગુસાઈજી ત્યાગ કર્યો તો કે તો બાળક છે એનું હું ખોટું લગાડો. હોતું હશે કે એટલે પછી પોતે કે સેવાનો અપરાશ કરી લો અને માળા પાઠ કરી પ્રભુ પહોંચી પછી ગુસાઈજી પાસે પધારે છે. ગુસાઈજી કે આટલા દિવસ તું કઈ હતો એમ. એટલે કઈ જો તારો ત્યાગ કર્યો છે. એ તો બાળક છે એટલે એનું એટલે પછી કે છે કે આ શ્રી વલ્લભની સૃષ્ટિ ને ગુસાઈજીની સૃષ્ટિમાં આ ફરક હા છે. એટલે વલ્લભની સૃષ્ટિ હતી તો જો એકાગ્ર એ કર્યા. આ વાર્તાને બહુ જ અલગ રૂપ આપી દીધું છે કે વલ્લભની સૃષ્ટિ હતી તો આ કર્યું ને ગુસાઈજી ખરેખર જે ભેદ જોઈ શકે છે તે જ અહીંયા ભેદ જ નથી જોવાનો. મુખ્યતઃ એકચ્યુઅલી આ છે બંને એક જ છે. તે જો ભેદ ને જ એટલે કે નથી જોવાનો ના આ આચાર્ય વાર્તાથી તો આઈ થિંક બહુ જ અલગ કોન્ટેક્સમાં સમજી ગયા છે. આ આગળ પણ આપણે વાત થઈ ગઈ છે પણ એવું નથી કે આ વલ્લભના હતા એટલે લઈ આયા અહીંયા આગળ ને ગુસાઈજીના હતા એટલે બોલવાનું બંધ કર્યું. લઈ એવું નહી એટલે એમને એવું થયું કે આમ કે આચાર્યચરણ ના આટલા દયાળુ હોય કે વૈષ્ણવ ઉપર દિનતા રાખે એમ. ના ના એટલે ના 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 પણ આચાર્ય ચરણના સેવકમાં ને ગુસાઈજીના સેવકમાં કોઈ ત્યાગ ભેદ કરી બતાવવા માટે વૈષ્ણવ કરી દીધું ને વૈષ્ણવે બોલવાનું બંધ કરી દીધું ને
ગુસાઈજી કે મેં ત્યાગ હા કર્યો તો તરત બરાબર છે, પણ આચાર્ય ચરણના સેવકો કૃપાળુતા છે અને પેલા નથી, એવું અહીંયા બતાવવાનો નથી ટ્રાય કરી એવું નથી, રહ્યા. આ વાર્તાજીને વારંવાર વાંચવા જેવી છે. બતાવવા માટે એવું જીવોને બતાવી બતાવવા નથી રહ્યા અહીંયા આગળ. એવું એટલે જેને ભેદ જેમ દેખાય એની જ તકલીફ છે. આ તો આખા ભેદ નહીં ગુસાઈજી ગીતાબેન, પ્રભુના ભેદ નહીં. વૈષ્ણવોને પણ આ બતાવવાનું હતું ખરેખર હા તો એ કે બતાવવા માટે ને ભેદ બધાને ભેદ દેખાય છે, તઈ જ તકલીફ છે વિઠ્ઠલમાં ને વલ્લભમાં. જો એમાં ભેદ ભેદ નથી તો નહીં, વૈષ્ણવોમાં કેવો ભેદ? વલ્લભ વિઠ્ઠલમાં ભેદ નથી તો વૈષ્ણવમાં કેવો ભેદ? એટલે બતાવવા માટે કે આવો ભેદ ના હોવો હમ. જોઈએ. હમ. હા, એના જીવ માટે આ નિર્દોષ છે ગોસાઈજી ને, પ્રભુએ સ્વયં લીલા એના કરી માટે આ. શીખ આપી આપણને. જીવ ગોસાઈજી નિર્દોષ પ્રભુએ છે. સ્વયં લીલા કરી આની. એટલે લીલા કરી પ્રભુએ. હા બોલો, કોઈક બોલી રહ્યું છે વચ્ચે. શિકિરરાજ. હા, તો હું બોલી બોલતી હતી. જીવ નિર્દોષ છે તો જીવ વૃત્તિથી ભેદનું એ જે છે બહુ અહીંયા જે ગૂઢ અર્થ છે બહુ બહુ ભારી છે, કે ગૂઢ અર્થ જે છે એમાં તો જીવ બુદ્ધિથી જે ભેદ કરે છે એ અલગ છે, પણ બાકી તો અન્યથા તો ભેદ છે જ નહીં. તો જીવ બુદ્ધિ નો ખસેડવા માટે, પડદો ખસેડવા માટે લીલા કરી. શ્રી વલ્લભાદેશ કી છે. અહીંયા આપણે રાખીશું, આપણો સમય થઈ ગયેલો છે. હનુમાનજી નું હતું પણ મારે અહીંયા આગળ રાખવું પડ્યું. 1 વાગી ગયો, સમય પર નજર પડી. અને ત્યાં સુધી જો એ સમયનો વૈષ્ણવ પૂરેપૂરો કયા ઉપયોગ હતા કરવો જેની હમણાં હોય. વાર્તા કરી? એક જ જેની હમણાં મિનિટ વાર્તા કરી એ વૈભવીબેન, એક વૈષ્ણવ જ કયા મિનિટ હતા? વૈભવીબેન, એક જ મિનિટ. મથુરદાસ મથુરદાસ હતા. છત્રાને નામ પાડવાનું કીધું તું પદ્મનાભદાસજી એ. ફરીથી નામ બોલો ને. એક જ જણ બોલો ને ફરીથી નામ. એ વૈષ્ણવ કોણ હતા? માસી તમે બોલો. મથુરદાસ. ભલે. મથુરદાસ ખ્યાલ આવી ગયો? હા ચાલો. શ્રી વલ્લભાદેશ કી જય. આજનો અહીંયા આગળ ક્રમ પૂર્ણ થાય છે અને કાલે પછી પાછું જે હનુમાનજી નું હતું એમાંથી આગળ વધીશું. સમય થઈ ગયો છે. આશરો લઈ લેજો. બોલ ના